ઓમ શાંતિ. આજે આપણે એક એવી પ્રેરણાદાયી વાર્તા સાંભળીશું જેના પરથી આપણને વિશેષ પ્રેરણા મળે. આ વાર્તા છે એક વિશેષ પ્રસંગની, જેની શાસ્ત્રોમાં વર્ણન છે. રાજા જનકના રૂપે. રાજા જનકને વિદેહી કહેવામાં આવતા હતા. અને કેમ કહેવામાં આવતા હતા એ આ પ્રસંગ પરથી સ્પષ્ટ થશે. જેમ વ્યાસ મુનિએ સુખદેવજીને કહ્યું કે તમે રાજા જનકને ગુરુ બનાવો, અને સુખદેવજી ત્યાં પહોંચે છે મહેલમાં, અને રાજ દરબાર ભરાયેલો છે. રાજા જનક બેઠેલા છે, જોવે છે કે ચારે બાજુ એટલો બધો વૈભવ છે. આજુબાજુ દાસીઓ પંખા નાખી રહી છે, બહુ બધા સોનાના આભૂષણ પહેરેલા છે રાજાએ. આજુબાજુમાં રાણીઓ બેઠેલી છે, બહુ બધા દરબારીઓ બેઠેલા છે. દરબારનો એટલો બધો વૈભવ હતો કે વૈભવ જોઈને આ સુખદેવજીને લાગ્યું કે આવા તો કોઈ ગુરુ હોતા હશે. કેટલા બધા સ્થૂલ વૈભવમાં આ વ્યક્તિ બેઠેલો છે, અને એને હું ગુરુ બનાવું? આવું કેવી રીતે બની શકે? એવું વિચારી એ ત્યાંથી નીકળવા લાગ્યા, પાછા જવા લાગ્યા. તો રાજા જનકે એમને બોલાવ્યા કે આવો, અને એમને ખબર પડી ગઈ કે આ કેમ આવ્યા હતા. એમણે કહ્યું કે તમે શાસ્ત્રાર્થ માટે આવ્યા હતા ને? સુખદેવજીએ કહ્યું કે હા, હું શાસ્ત્રાર્થ માટે આવ્યો હતો. તો એમને બોલાવે છે, અને બંને વચ્ચે શાસ્ત્રાર્થ ચાલુ થાય છે. શાસ્ત્રની ચર્ચા ચાલુ થાય છે. સુખદેવજી એમના શાસ્ત્ર કાઢે છે, અહીંયા રાજા જનક એમના શાસ્ત્ર કાઢે છે, અને બંને વચ્ચે ચર્ચા ચાલુ થાય છે. ત્યાં વિધિના વિધાન પ્રમાણે આ સુખદેવજીની પરીક્ષા લેવા માટે આગ લાગી છે એવું દ્રશ્ય ઊભું કરવામાં આવે છે. અને એક સૈનિક સંદેશ લઈને આવે છે રાજા જનક પાસે કે નગરમાં આગ લાગી ગઈ છે. તો રાજા જનક કે છે, ભલે, હું અત્યારે શાસ્ત્રાર્થ કરું છું, મને તમે ડિસ્ટર્બ ના કરશો, વચ્ચે મને કહેશો નહીં, તમે તમારું કાર્ય કરો, આગ બુજાવો. સુખદેવજીને નવાઈ લાગી, આ કેવા રાજા છે? એમના રાજ્યમાં આગ લાગી છે અને એમને કઈ પડી નથી. અથવા તો આટલો બધો નષ્ટો મોહ છે આ રાજા કે રાજ્યમાં આગ લાગી છે છતાં પણ ધ્યાન નથી આપતો. શાસ્ત્રાર્થ ફરી ચાલુ રાખ્યો. પછી થોડીક વાર પછી પાછો સૈનિક આવે છે અને કહે છે કે રાજમહેલના માર્ગ ઉપર આગ લાગી છે. તો પણ રાજા જનક નિશ્ચિંત કહે છે કે ભલે, મને શાસ્ત્રાર્થ કરવા દો. સુખદેવજીને નવાઈ લાગે છે કે આ વ્યક્તિ શાસ્ત્રાર્થ કરવામાં આટલો બધો મગન છે કે એને પોતાને ખબર પણ નથી કે મારા મહેલ તરફ આગ આવી રહી છે, રાજમહેલના માર્ગે આગ લાગેલી છે. થોડી વાર પછી ફરી પાછો સૈનિક આવે છે અને કહે છે કે રાજમહેલમાં આગ લાગી ગઈ છે. રાજાજી, આપના મહેલમાં આગ લાગી ગઈ છે. તો પણ રાજા જનક કહે છે કે ભલે લાગી, તું મને શાસ્ત્રાર્થ કરવા દે. સુખદેવજીને લાગે છે કે આ તો વ્યક્તિ તો જો, આને કઈ પડી નથી, અથવા આટલો બધો નષ્ટો મોહ. એ મનમાં વિચારે છે કે આ વ્યક્તિ કંઈક વિશેષ તો છે. થોડીક વાર પછી ફરી પાછો સૈનિક આવે છે અને સૈનિક કહે છે કે મહારાજ, હવે તો આખા રાજમહેલમાં આગ લાગી ગઈ છે, અને તમે જે સભાખંડમાં બેઠા છો એ સભાખંડમાં પણ આગ લાગવાની તૈયારી છે. તો પણ રાજા જનક કહે છે કે ભલે લાગ્યા, મને શાસ્ત્રાર્થ કરવા દો. આ સાંભળી સુખદેવજીને તો બહુ જ નવાઈ લાગે છે કે આવું તો હોતું હશે? આટલું બધું વ્યક્તિ નષ્ટો મોહ. થોડીક વારમાં જ આગ જે છે એ જે હોલમાં બેઠા છે, જ્યાં શાસ્ત્રાર્થ કરી રહ્યા છે, ત્યાં આગ પ્રવેશે છે. આગનું દ્રશ્ય દેખાય છે. સુખદેવજી પોતાની સામે પડેલા શાસ્ત્રો તરત જ પોતાના ખોળામાં લઈ લે છે, અને રાજા જનક જેમ બેઠા છે એમના એમ જ બેઠા છે અને શાસ્ત્રાર્થ કરી રહ્યા છે. શાસ્ત્રો પણ એમણે હાથમાં પકડ્યા નથી. તો સુખદેવજીને નવાઈ લાગે છે
કે આમને ડર પણ નથી કે એમના શાસ્ત્રો બળી જશે. અને ત્યારે એમને વાત સમજાય છે કે રાજા જનકને કેમ વિદેહી કહેવામાં આવે છે. ભલે એ ઘણા બધા વૈભવની વચ્ચે છે, આજુબાજુ ધનનો કે વ્યક્તિઓનો કે ઘણો બધો વૈભવ છે, રાજમહેલનો ઠાઠમાઠ છે, રાણીઓ છે, દાસીઓ છે, પરંતુ એમનું મન જે છે એ આ બધા કસામાં લાગેલું નથી. એટલા માટે રાજા જનકને વિદેહી કહેવામાં આવે છે. આ પ્રસંગ ઉપરથી આપણને બધાને પણ પ્રેરણા મળે છે. ઘણા લોકો એવું વિચારતા હોય કે બાહ્ય રૂપથી તમે વૈરાગી લાગો એટલે વૈરાગી છો, પરંતુ પરમાત્મા કે છે એવું નથી. અંદરનો વૈરાગ બહુ જરૂરી છે. બાહ્ય રૂપથી તો તમે જે ક્ષેત્રમાં છો ત્યાં રહેવું જ પડશે તમારે. બધા લોકો કોઈ સંન્યાસી બની જાય એવું જરૂરી નથી, કે વસ્ત્ર બદલી દે એ જરૂરી નથી, પરંતુ તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં રહી તમારો આંતરિક વૈરાગ, અંદરનો વૈરાગ, ભલે તમે ઘર ગૃહસ્થમાં છો તો પરમાત્મા ક્યારેય એવી ના નથી પાડતા કે ઘરેણા ન પહેરો કે સારા વસ્ત્ર ન પહેરો. જેમ રાજા જનકના ઉદાહરણ પરથી આપણને જોવા મળે છે કે ઘણા બધા સોનાના આભૂષણ પહેરતા હતા. એ ઘણી બધી જેને કહેવાય કે રાણીઓની વચ્ચે રહેતા હતા, રાજમહેલમાં રહેતા હતા, રાજમહેલનું સુખ ભોગવતા હતા, છતાં પણ અંદરથી વૈરાગી હતા. તો અંદરનો વૈરાગ ખૂબ મહત્વનો છે. બાહ્ય તો દેખાય એવો વૈરાગ છે, પરંતુ અંદરનો વૈરાગ જ્યાં સુધી નથી ત્યાં સુધી બાહ્ય વૈરાગ પણ કોઈ કામનો નથી. એટલે પરમાત્મા અહીંયા આ વાર્તા પરથી આપણને શીખવાડે છે કે આપણે ખરેખર અંદરના વૈરાગની જરૂર છે. અને અંદરનો વૈરાગ દરેક વ્યક્તિ કરી શકે, એના માટે કોઈ લિમિટેશન નથી કે તમે આ ક્ષેત્રમાં છો તો ના કરી શકો, તમે નોકરી કરો છો તો ના કરી શકો, કે તમે ઘર સંભાળો છો તો ના કરી શકો. દરેક વ્યક્તિ કરી શકે, કારણ કે જ્યાં સુધી આંતરિક વૈરાગ ના હોય ત્યાં સુધી બાહ્ય વૈરાગનું કોઈ મહત્વ નથી. જેમ વ્યાસ મુનિએ સુખદેવજીને કહ્યું કે તમે રાજા જનકને બનાવો ગુરુ, તો એમને પણ એ શંકા ગઈ કે આવા વિલાસી વ્યક્તિને તો હું ગુરુ કેવી રીતે બનાવું, અને આવા વ્યક્તિને તો હું ગુરુ ના બનાવી શકું. ગુરુ એટલે તો ત્યાગી તપસ્વી હોય, એમના વસ્ત્રો સાદા હોય, અથવા તો દેખાય એવા ગુરુ હોવા જોઈએ કે આ ગુરુ છે. પરંતુ જ્યારે એમણે એમની માનસિક સ્થિતિ જોઈ કે મનની સ્થિતિ તો આમની કોઈ વૈરાગીથી ઓછી નથી. કદાચ વૈરાગી એક સમય માટે એમણે પોતે પોતાનો અનુભવ કર્યો કે હું વૈરાગી છું, છતાં પણ મને મારા શાસ્ત્રો ના બળી જાય એની ચિંતા થઈ. જ્યારે આ વ્યક્તિને તો એ પણ ચિંતા નહીં. આટલું મોટું રાજ્ય અને રાજા હતો, છતાં પણ રાજ્યની પણ એને ચિંતા ન કરી. રાજમહેલ સુધી આગ આવી તો પણ એને ચિંતા ન કરી. ત્યાં સુધી તો ઠીક હતું, પરંતુ એ આગ જ્યારે શાસ્ત્રો સુધી આવવા લાગી તો પણ એણે ચિંતા ન કરી. અને આ પરીક્ષા લેવા માટે લાગેલી આગ હતી. એટલે જેવા જ સુખદેવજીએ પોતાના શાસ્ત્રો હાથમાં લઈ લીધા અને આગ ગાયબ થઈ જાય છે, ત્યારે એમને એ વાત સમજણ પડે છે કે આ પરીક્ષા લેવા માટેની જે મારી તૈયારીઓ કરવામાં આવી હતી એ ખરેખર રાજા જનક જે છે વિદેહી છે એનાથી એ સાબિત થાય છે. દેહમાં રહેવા છતાં, વિદેહી એટલે જે દેહની અંદર છે આત્મા, એને દેહી કહેવાય છે. તો જે દેહમાં રહેવા છતાં પોતાને દેહ નથી સમજતા, અથવા તો દેહની અંદર છે પરંતુ પોતાને આત્મા સમજી અને પોતાનો કારોબાર ચલાવે છે. ભલે એ કોઈ પણ કારોબાર હોય, તમે ઘર ગૃહસ્થમાં હોય કે ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય કે બાળકોને સંભાળતા હોય કે કોઈ પણ કાર્ય કરતા હોય, પરંતુ એ જો નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે અથવા એમાં મોહ રાખીને ન કરવામાં આવે તો એ વ્યક્તિ વિદેહી બની જાય છે. તો રાજા જનકનું ઉદાહરણ પણ આપણને આ જ શીખવાડે છે કે ગમે તેટલા વૈભવની વચ્ચે ભલે રહો, વૈભવ તમને વચ્ચે હેરાન ન કરવો જોઈએ. તમારી સાધનામાં મતલબ તમારું મન ડિસ્ટર્બ ન કરવો જોઈએ. જો એ રીતે તમે રહી શકો છો તો રાજા જનકનું ઉદાહરણ
એ તમારા માટે પણ બની શકે. એટલે આજે રાજા જનકનું ઉદાહરણ એ દરેક વ્યક્તિને લાગુ પડે છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં રહી અને પરમાત્માની પ્રાપ્તિ અથવા એ પરમ શક્તિની આરાધના અથવા સ્વયંનો પોતાનો પરિચય પ્રાપ્ત કરવો હોય તો એ પરિસ્થિતિઓની વચ્ચે રહીને પણ કરી શકો છો. એના માટે જરૂરી નથી કે તમારે બધી પરિસ્થિતિઓને છોડીને જવું પડે. તો આવો આપણે બધા પણ આજે આ રાજા જનકના ઉદાહરણ પરથી એવી કંઈક પ્રેરણા લઈએ કે આપણા કાર્યક્ષેત્રમાં આપણા જે વ્યવહાર છે એની વચ્ચે રહેવા છતાં પણ આપણે પણ એવા નષ્ટોમોહા નિસ્પૃહી બની અને પોતાનું કાર્ય કરીએ. આપણે પણ જો રાજા જનકના આ ઉદાહરણ પરથી કંઈક પ્રેરણા મળી હોય તો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને બીજા લોકોને પણ શેર કરજો. ઓમ શાંતિ.